આઠમો એમસીક્યુ ધ્યાન આપજો, ઈઝી છે એકદમ. x બરાબર છે 4n -3n -1 where n belongs to n અને y is equal to છે 9n -1 where n belongs to n. ઓકે, અને તમારે મેળવવાનું છે x યોગ y કેટલું થાય, આ તમારે મેળવવાનું છે. રાઈટ, તો આ કયા સ્વરૂપે આપ્યું છે સચિન? કયા સ્વરૂપે લખ્યું કહેવાય ને? યાદ છે? આને ગુણધર્મની રીત કહેવાય. શું કહેવાય? ગુણધર્મની રીત. હવે આપણે કઈ રીતે લખશું? યાદીની રીત. બરાબર, તો યાદીની રીતે લખવા માટે n belongs to n, કેપિટલ n નું સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? 1 અને 1 થી. અહીં એકડો મૂકો, યાદ આપજો, અહીં એકડો મૂકો. 4 - 3 - 1 કેટલા થશે? 0. કેટલા આવશે? 0. બરાબર, પછી શું મૂકશો? બગડો. બગડો મૂકો. 4 નો વર્ગ 16 માઈનસ 3 દુ 6 માઈનસ 1 16 માં 7 જાય તો 9. ખબર પડે બધાને? આ બધા સ્ટેપ હવે કાટ જ કરવાનો હોય એટલે વર્ગ મૂકો, સોરી ઘન મૂકો. 4 નો ઘન 64 માઈનસ, એટલે તમે 3 મૂકો. 4 તરી 12 માઈનસ 1 64 માંથી 13 જવા દેવાનો ને? નહીં, 9 આવશે. 4 નો ઘન અહીંયા 3 મૂકો. 64 અહીંયા 3 મૂકો. 3 તરી 9 માઈનસ 1 64 માઈનસ 10 કેટલા આવશે? 54. એવી રીતે તમે આગળ મૂકી શકો. મૂકો હોય તો, ન મૂકો હોય તો અહીંયા સ્ટોપ કરી દેશો. હવે અહીંયા તમે મૂકો n belongs to n એટલે અહીંયાથી સ્ટાર્ટ થાય. તો કેવી રીતે મૂકશો? પહેલા 1 મૂકશો. 1 - 1 એટલે 0. 0 * 9 એટલે 0. 2 મૂકો. 2 - 1 1. 1 * 9 એટલે 9. પછી 3 મૂકો. 3 - 1 એટલે 2. 2 * 9 = 18. 4 મૂકો. 27. બરોબર? 9 નો ઘડિયો સ્ટાર્ટ થઈ ગયો છે. બરાબર, 9 × 3 = 27, 9 × 4 = 36, 9 × 4 = 9 × 5 = 45, 9 × 6 = 54, 9 × 7 = 53, 9 × 8 = 63. આવું ચાલતું રહેશે. હવે તમારે x યોગ y કરવાનો એટલે આ બેનો યોગગણ. આ બેનો યોગગણ એટલે 0 9 54 યોગ કેટલા આવશે? 0 9 18 27 36 45 54 63 72. અહીંયા ડેશ 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 આવશે. એ રહી ગયું ડેશ ડેશ. ઓકે, ડેશ 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 ડેશ. આ બેનો યોગગણ કરો. 0 0 છે બેમાં, હા છે. અહીંયા 9 9 છે બેમાં. યોગનો મતલબ શું થાય? રિપીટ થવા જોઈએ નહીં. બરાબર, પછી અહીંયા જો, અહીંયા 18 છે તો 18 આવશે, આ આવશે. 27 આવશે, આ આવશે. 36 આવશે, આવશે. 45 આવશે, આવશે. 54 અહીંયા છે ને અહીંયા છે, પણ આપણે તો એક જ વાર લખવાના. આવી રીતે તમે આગળ જતા જાઓ તો 63 આવશે, 72 આવશે, બધું આવશે. અને આના પછીનો આપણો વિચારો કયો આવશે? 54 પછીનો. અહીંયા 3 મૂક્યા તો 54 આયા. 4 મૂકશો 256 -12 -1 એવો જવાબ થશે. એનો જે જવાબ થાય એ વળી આમાં તો રિપીટ થતો જ હશે. કારણ કે જો અત્યાર લગી 0 રિપીટ થયો, 9 રિપીટ થયો, 54 રિપીટ થયો, તો બાકીને રિપીટ થવાના જ છે. એનો મતલબ આખે આખો કયો ગણ તમને દેખાય છે? આખે આખો દેખાય છે તમને y ગણ. તો આનો જવાબ શું છે? x યોગ y નો જવાબ શું હશે? y. ખબર પડે? આનો જવાબ શું આવશે? y આખે આખો ગણ આપણને મળશે. ચાલો ત્યારે નેક્સ્ટ જોઈએ. એક્ઝામ્પલ નંબર 9 અથવા તો 9મો MCQ. ધ્યાન આપજો. n of u આનો મતલબ શું થાય? સાર્વત્રિક ગણમાં કેટલા સભ્યો છે? 700 સભ્યો છે. n of u નો મતલબ થાય સભ્ય હોવું. સાર્વત્રિક ગણમાં 700 સભ્ય છે. n of a એટલે ધ્યાન આપજો તો ખબર પડશે. n of a બરાબર છે 200, n of b બરાબર છે 300, n of a છેદ b બરાબર છે 100. ઓકે, આટલું છે. પ્રશ્ન શું છે? પ્રશ્ન આવો છે, n of a ડેશ યોગ b ડેશ કેટલું થાય? n of a ડેશ છેદ b ડેશ કેટલું થાય? આ આપણે મેળવવાનું છે. દી સિમ્બોલિક ભાષા છે. સિમ્બોલ જોઈને ખબર પડવી જોઈએ. હવે અહીંયા તમને એટલી ખબર પડે છે
કે એક સાર્વત્રિક ગણ છે, એક a છે ને એક b છે ને બે વચ્ચે એક છેદ ગણે છે, તો વેન આકૃતિ દોરીએ તો બહુ જ સરળ રહેશે. ધ્યાન આપજો વેન આકૃતિ કેવી રીતે દોરાય છે. તો n of u એટલે 700 છે, બરાબર. અહીંયા તમે જુઓ આ a આ b, આ a છે અને આ b છે. ધ્યાન આપજો બધા. આમ તમને આમ જોઈને થોડો ઘણો અંદાજો આવે કે n of a માં 200 છે એટલે આટલા ભાગમાં 200 છે. વાંગડી ફેરવું એના ઉપર ધ્યાન આપજો. આટલા ભાગમાં 200 જણા બેઠા. n of b એટલે 300 એટલે આટલા ભાગમાં 300 જણા બેઠા. અને બંનેમાં કોમન એવા 100 છે એટલે અહીંયા તો 100 આવી ગયા. બંનેમાં કોમન આ ભાગ થાય, ખબર પડે આટલો ભાગ. હવે a માં કેટલા હતા? એમાંથી હો તો આની યાર ભાગીદારી કરી લીધી. તો ખાલી a પાસે કેટલી a છે b સિવાયનો જે a રહ્યો એની પાસે કેટલા રહેશે? 100. તો આ 100 લખાય કેટલા ભાગમાં? તો આટલા ભાગમાં. જો દેખાય? આટલા ભાગમાં 100 છે. આખા a માં 200 છે પણ 100 અહીંયા 100 ભાગીદારીમાં વાપરી નાખ્યા. સમજણ પડે છે? ઓકે. હવે n of b કેટલા છે? 300. 300 માંથી કેટલા ભાગીદારીમાં વાપરી નાખ્યા? 100 એટલે એ 200. તો કોક પૂછે a માં કેટલા સભ્યો છે? a માં કેટલા સભ્યો છે? 200 છે. કેટલા છે? 200. b માં કેટલા સભ્યો છે? તમને 200 જોઈને તમને એમ જ લાગે b માં 200, પણ b માં 200 નથી. b માં 200 અને 100 ભાગીદારી વપરાય. ઓકે. હવે પ્રશ્ન n of a છે 200, n of u એ ટોટલ કેટલા સભ્યો છે? 700. 700 સભ્યો છે. પ્રશ્ન શું છે? n of a dash યોગ b dash. તો દ મોર્ગનનો નિયમ એમ કહે છે n of a dash યોગ b dash ને આમ લખાય n of a છેદ b હોલ dash. બરાબર. દ મોર્ગનનો નિયમ બે યાદ રાખજો. દ મોર્ગનના નિયમો શું કહે છે? a યોગ b dash બરાબર થાય a dash છેદ b dash, a છેદ b dash બરાબર થાય a dash યોગ b dash. બરાબર. આખાનો ડેશ કાઢવો હોય અને પર્સનલ ડેશ આપી દેવા હોય તો અહીંયા છેદની જગ્યાએ તમારે યોગ કરી નાખવાનો. આને બોલાય છે દ મોર્ગન ના નિયમ. ઓકે. તો આપણે આ મસ્તીના પેટમાં પચી જાય અને એનું પ્રોટીન બની જાય એ રીતે સેવ કરી લેવાના થાય છે. બરાબર. અને આપણે દાખલા ગણ્યા ત્યારે આ નિયમો આપણે જોયા હતા. ન યાદ હોય તો એકવાર હજી લખી લેવા હશે. બરાબર. પણ યાદ રાખી લેવા. અને એ અઘરા જરાય નથી, બહુ ઈઝી છે. પર્સનલ ડેશ આપવા હોય, સંયુક્ત ડેશમાંથી પર્સનલ ડેશ આપવા હોય તો યોગનું છેદગણ થઈ જાય. ખબર પડે કે નહીં? યોગગણ એટલે લગ્ન થવા, એનો ડેશ થવો એટલે તલાક લઈ લેવો. જો છેદ થઈ ગયા, બે છૂટા પડી ગયા, એ ડેશ છેદ બી ડેશ. જેમ યાદ રાખવું એમ યાદ રહેવું જોઈએ. બરાબર. હવે તમને અહીંયા એ ડેશ યોગ બી ડેશ કીધું છે. આપણે શું મેળવશું? a છેદ b dash. ઓકે. તો પહેલા તો શું મેળવવું પડશે? a છેદ b. a છેદ b આપણને ખબર છે 100. હવે કોઈ પણનો ડેશ મેળવવો ને, કોઈ એમ કહે કે n of a dash બરાબર. આનો ડેશ મેળવવો એટલે શું? n of u minus n of a. કોઈનો પણ ડેશ મેળવવો એટલે શું કરવાનું? u માંથી બાદ કરી દેવાનું. ઓકે. તો આપણને કોનો ડેશ મેળવવાનો કીધો છે? n of a છેદ b. એનું સૂત્ર શું થશે? n of u dash n of u minus n of a છેદ b. ડેશ કાઢવો હોય તો એક રસ્તો એ છે u માંથી એના છેદને એટલે ટૂંકમાં એ પોતે ડેશ વગરના ભાગને બાદ કરી દો. તો અહીંયા તમને શું મળશે? આવું મળશે n of u minus n of a છેદ b. n of a છેદ b આપણે જાણી છીએ કેટલું છે? દેખાય છે 100 એટલે અહીંયા 100. n of u જાણી છીએ કેટલું છે? 700. જવાબ કેટલો આવ્યો? 600. n of a dash યોગ b dash. આ દાખલા બીજા 3 રીતે થાય છે. બરાબર. બીજી 3 રીત આ દાખલા માટે વાપરી શકાય. મગજને બહુ જ દોડાવશો ને તો એ બીજી રીતો સમજાશે. અહીંયા n of a dash યોગ b dash કીધો ને ત્યાં જ આપણે સમજી ગયા હતા કે a dash ને b dash આપણે કરવાનો થાય, એનો યોગ ગણ કરવાનો થાય છે. અહીંયા જો એટલી ખબર પડી ગઈ કે a છેદ b dash, a છેદ b એટલે કેટલા? 100 છે. આનો મતલબ એમ થાય, તમે એવું માની લો કે આ a એટલે ક્રિકેટ રમતા 200 રૂપિયા છે. n of b એ
એ ઉપરથી કોઈ ગેમનું નામ યાદ આવે? નહીં. એ એટલે અનાનસ ખાનારા લોકો, હાલો ને. અનાનસ 200 લોકો ખાય અને બનાના રહ્યું ને 300 લોકો ખાય. બનાના, ઓકે. આ 200 લોકો ખાય અને 100 જણા એવા છે બે ખાય, તો આપણે શું કીધું? 100 ને બહાર કાઢવાનો નીકળો, તો હતા 700 જણા, એમાંથી 100 ને બહાર કાઢવાનું, ડેશ એટલે બહાર કાઢવા. સમજ્યા તમે વાતને? 700 માંથી 100 જણા એવા કાઢો જે બે વસ્તુ ખાતા હોય બહાર કાઢો. કઈ ન ખાતા હોય તો હાલ છે, પણ બે શું કામ થઈ જાય? ડિબ્બર રહે એને અલગ કરો. એટલે 700 માંથી 100 વયા ગયા, કેટલા બીજા? 600. બરાબર, ઓકે. બીજું શું મેળવવાનું છે? બીજું શું મેળવવાનું છે? n of a dash છેદ b dash. તો શું મળશે? n of શું મેળવવાનું? ગમનનો નિયમ શું કે a યોગ b dash. a યોગ b dash એટલે હું લખી શકો n of u minus n of a યોગ b. આવું થાય? આપણી પાસે a યોગ b તો છે નહીં, પ્રોબ્લેમ અરાઇઝ. a યોગ b કેટલું થશે? ભાઈ બોલો, કોણ બોલશે a યોગ b કેટલું થશે? મને હાથ ઊંચો કરીને કહેજો તો મને ખબર પડે કે એને મગજમાં ઉતરવું છે. સાચું ખોટું ભગવાન જાણે, એનો વાંધો નથી, પણ a યોગ b કેટલું થશે મને કહેવાનું. ચલો 1/2 3 4 5 6 7. તું બોલ ભાઈ. 500. ઓકે, ચાલો બીજા જેને આમ ઈચ્છા હોય અંદરથી કે મારે કેવું છે. એક આ ભાઈને તો આવડતું છે, મને એવું લાગે આ ભાઈને આવડતું છે. તને આવડે? 100. ચલો 1 2 100. એકે કીધું 500, એકે કીધું 100. ચાલો હવે 700 સુધી છે, એમાં બે તો આવી ગયા છે, 5 પદ ખૂટે છે. બોલ ભાઈ તું. 300. ઓકે, ચાલો 400 is the right answer. બરાબર. કેટલાના મગજમાં વધુ 400 આવશે? સાચું ખોટું તો ભગવાન જાણે. તો આજ કેમ નતો ઊંચો કર્યો? જો સમજો, હું જ્યારે જી લઉં ને ત્યારે એમને ટેક્સ્ટ બુકના કોન્સેપ્ટ ક્લિયર થતા હોય છે. આ મને સમજાય છે. એની પાછળનું કારણ છે એ જીની અંદર એકદમ બેસથી ઉપાડવું પડે. અહીંયા તમને આટલું ક્લિયર કટ લખી છતાંય તમને છેદગણ ને યુદ્ધગણ નથી સમજાતા. એનો મતલબ એમ તમને વેન આકૃતિનો વેન નથી ખબર, કંઈ જ ખબર છે નહીં. આવું મને સમજાય છે. બરાબર, તમને ન સમજાતું હોય કાંઈ. આટલો ભાગ દેવું કે ને કે આ રહ્યું બેયનો ભાગીદારી છે, બેયની ભાગીદારી છે. હવે યોગનો મતલબ શું થાય? આ ને આ બધું આવી જવું જોઈએ. હો ને હો, 200 ને 200 400. એક ભાઈએ 500 કીધું, એને 500 કેવી રીતે કીધું? એને આ બેનો સરવાળો કરી કીધું 200 ને 300 500. પણ આ અલગ ગણ નથી. અલગ ગણ હોત ને, એટલે કે આવું થતું હોત ને, સમજો, આવું અને આવું થતું હોત ને, આ 200 હોત અને આ 300 હોત ને, તો 500 થાત. પણ અહીંયા કંઈક છેદ ભેગો થઈ જાય, બેયમાં કામ કરતા હોય એવા લોકો છે, એ રિપીટ તો થવા ન જોઈએ. એક ભાઈએ હો કીધું હતું, એને હો કઈ રીતે કીધું હતું? એને છેદગણને હો કહી દીધું હતું. એ છેદગણ જ્યાં દેખાયો હો, આ સોરી શું છે? છેદગણ છે. પછી એકે 300 કીધું, એને 300 કેવી રીતે કીધું મને નથી ખબર. હા, કાંઈ એને સરવાળા મિસ્ટેક કરી, હો ને હો 200 200 ને 200 300 કેવું કર્યું હોય. એમાં કંઈ ખોટું લગાડવા જેવું નથી, પણ શીખવા મળે. હું તો કહું છું બોલવું જ જોઈએ. એમાં શું થઈ ગયું? મેં તમને કાલ નહોતું કીધું, આમથી વેલ્યુ નથી આપણી, એટલે ડાઉન થઈ ચિંતા નહીં કરો. હો ને હો 200 ને 200 400. આ યોગગણ થયું. તો યોગગણ એટલે 400 થયો. તો કેટલામાંથી 400 બાદ કરવાના? 700 માંથી 400 બાદ કરવાના. જવાબ આવશે 300. n of a dash છેદ b dash બરાબર 300. ઓકે, યોગગણ છેદગણનો થોડો ઘણો તફાવત ખબર પડ્યો ભાઈ? સચિન, નેક્સ્ટ લેક્ચર નેક્સ્ટ દાખલા તારો વારો લેવાનો યોગગણ છેદગણ. એના વ્યવસ્થિત ધ્યાન દઈ દેજે. નો શીખતા એને પરાણે શીખવાડવું મને ગમે. હાલો, તો હવે તમારો જવાબ કેટલો આવ્યો? 600 અને 300. આવો ઓપ્શન છે કે ઓપ્શન નંબર બી, રાઈટ? આટલું લખી લ્યો, કારણ કે હવે દાખલો વ્યવસ્થિત આવશે. સરસ મજાનો 1 થી ઇન્ફાઇનાઇટ. સંખ્યા રેખા પર જો પહેલા નંબરને દર્શાવો, પહેલો નંબર છે, આ બીજો નંબર છે. સંખ્યા રેખા પર પહેલા નંબરને દર્શાવવું તો અહીંયા -1, અહીંયા 1 અને 0, આટલો જવાબ બને. અને સંખ્યા રેખા પર જો આને દર્શાવવું હોય તો -∞, -∞, +1 અને +∞. તો આટલો
અને આટલો જવાબ બને, આટલો જવાબ ન થાય, આ જવાબ ન થાય. આટલું જ કહેવા માંગતું તું. હજી કહું છું, હજી આને યાદ રાખી લેજો. મેથ્સમાં આગળ જાશો એટલે જ્યાં જ્યાં આવું આવશે ત્યાં હું આવું કરતો જઈશ. આ કેમ આવ્યું એ તમને લાસ્ટ ટાઈમ સમજાયું, પણ હજી મને સમય જેમ જેમ મળતો જશે ને દાખલાઓમાં જેમ જેમ આવતું જશે ને બબ્બે ત્રણ વાર સમજાવી દઈશ. બરાબર? પણ રેડી કરજો, કારણ કે બહુ જ જરૂરી છે આનો મિનિંગ સમજવો. અને ધીમે ધીમે તમને ક્લિયર થઈ જશે. 12મું આવશે ને, 12માં પછી તો શું હોય, વર્ષી વાળવાની હોય. ચાલો જોઈએ નેક્સ્ટ. હવેનો દાખલો બહુ સરસ દાખલો છે અને જીમાં પૂછાય એવો દાખલો. બરાબર? આવા દાખલા પૂછાય. એક શહેર છે, એના 10,000 કુટુંબો છે. કેટલા કુટુંબ છે? 10,000. 10,000 કુટુંબો છે એટલે n of u બરાબર 10,000 કુટુંબ. એમાંથી 40% કુટુંબો સમાચાર પત્ર ખરીદે. 10,000 કુટુંબ એટલે કેટલા કહેવાય? 100% કહેવાશે. 10,000 જણા છે એક ગામ એટલે હોય 100% ગણે. હવે શું કહે છે, એમાંથી 40 કુટુંબો સમાચાર પત્ર એ ખરીદે છે એટલે n of a બરાબર 40%. બહુ જ શાંતિથી જોઈજો તો ખબર પડશે. રકમમાં ધ્યાન દેજો. 40% કુટુંબો સમાચાર પત્ર એ ખરીદે છે, 20% સમાચાર પત્ર બી ખરીદે છે એટલે n of b બરાબર 20%. 20% સમાચાર પત્ર બી ખરીદે છે, 10% સમાચાર પત્ર સી ખરીદે છે, 10% એવા જે સમાચાર પત્ર સી ખરીદે છે. તો તમે આને જો વ્યવસ્થિત રીતે આમ કેલ્ક્યુલેટ કરવા જાઓ ને તો તમને ખબર પડી ગઈ કે 3 સમાચાર પત્ર છે. 3 સમાચાર પત્ર છે, એ બી અને આ સી. એબીસી 3 સમાચાર પત્ર. જો મેં કેવી રીતે દોર્યું ખબર પડી? પહેલું, બીજું, ત્રીજું. પહેલા બીજા અને સંબંધ આટલો થાય, આ વચ્ચેનો ભાગ દેખાય આટલો. બીજા અને સી વચ્ચે આટલો ભાગ વચ્ચેનો થાય. પહેલા અને ત્રીજા વચ્ચે આટલો ભાગ થાય. અને 1, 2 અને 3 એની વચ્ચેનો ભાગ, આ વચ્ચે આટલો નાનો ભાગ છે ને, દેખાય? કોઈ કંપનીનો સિમ્બોલ છે એવો. બરાબર? હવે પ્રશ્ન શું છે વાંચો ફરી. 40% કુટુંબો સમાચાર પત્ર એ ખરીદે છે, 20% કુટુંબો સમાચાર પત્ર બી ખરીદે છે, 10% કુટુંબ સમાચાર પત્ર સી ખરીદે છે. અને અમુક એવા પૈસાદાર છે કે જે એ અને બી બંને ખરીદે. એ અને બી આવે એટલે છેદ ગણ છે. a છેદ b બરાબર કેટલા છે? 5%. પછી 3% એવા બી અને સી ખરીદે, n of b છેદ c. એવા 3% લોકો બી છેદ સી ખરીદે છે. અને 4% a સી ખરીદે છે. a અને સી 4% લોકો છે. અને 2% તો એવા છે હજી કે ત્રણેય સમાચાર પત્ર ખરીદે છે. a છેદ b છેદ c બરાબર 2%. તો માત્ર સમાચાર પત્ર એ ખરીદનારની સંખ્યા. પ્રશ્ન શું છે? માત્ર સમાચાર પત્ર એ ખરીદનારની સંખ્યા. બીજું કાંઈ ન ખરીદતો હોવો જોઈએ, માત્ર સમાચાર પત્ર એ જ ખરીદતો હોય. સમજો છો? આમાં જો 40% આવ્યું સાહેબ, 40% લખી નાખો. ઓપ્શન છે 40%? તો સારી વાત છે. નકર તો મોટો છે ને. એટલે 40% 10,000 ના 40% આવ્યો. અને 10,000 100% આવ્યા. 10,000 ના 40% એટલે કેટલા થાય? 4,000 રૂપિયા. 4,000 રૂપિયા વાળો છે કોઈ? ના, નથી. ભલે હું તો કહું પહેલો ઓપ્શન 4,000 જ મૂકો. આપણે એ તો આપ્યું 40%. પણ એ શું શબ્દ વાપરો છે? માત્ર. જો માત્ર શબ્દ ન વાપરે અને એમ કે સમાચાર પત્ર એ ખરીદનારની સંખ્યા, તો 40% લખીએ. ભલે એ બી ખરીદતો હોય, પણ આમાં શબ્દ શું કહ્યું? આમાં 40% માંથી અમુક એવા છે એ વાળા કે જે બી એ ખરીદી હાલે. આને શું શબ્દ વાપરો? માત્ર. તો તમે સમજો, સાંભળો. આ એ, આ બી અને સી, આખું એ જે રહ્યું ને, આખું એ 40%. એટલે અહીંયા 40% લખાય? નો લખાય. અહીંયા 40% લખો એનો મતલબ શું થાય? એ આટલો ભાગ થાય. જો તમારે આટલું મેળવવાનું, સાંભળજો. માત્ર એટલે આટલા થાય કે નહીં? આટલા તમારે મેળવવા. એટલે અહીંયા 40% નો લખાય, તો અહીંયા 20% લખાય? ન લખાય. અહીંયા 10% લખાય? એ છેદ બી કેટલા? 5%. એ અને બી નો છેદ એટલે આ રહ્યું 5%. જોઈજો, લખવાનું સમજજો કેમ વેનાકૃતિમાં લખાય. એ છેદ બી 5% એટલે અહીંયા 5%. બી છેદ સી એટલે કેટલા? આ 5% અને આ 5%.
5%. એ કેટલા ભાગમાં આવે? આટલા ભાગને 5% કહે. a છેદ b. c છેદ ને માન લો a છેદ b કેટલા છે? 5%. ખબર પડે? a છેદ b કેટલા? 5%. b છેદ c કેટલા? 3%. બધા અહીંયા ધ્યાન આપજો. b છેદ c એટલે આટલો ભાગ. અહીંયા 3 લખું. અહીંયા 3 લખું, પણ આ 3% એટલે કેટલો ભાગ જો? જાડા શરીર વાળા થોડી તકલીફ રહે. આ જે રહ્યું ને b છેદ c એટલો 3%. કેટલા ટકા? 9%. a છેદ c કેટલા ટકા? 4%. a અને c એટલે આટલો ભાગ થયો 4%. આ 4% થયો. પ્રશ્ન હવે a છેદ b છેદ c કેટલા ટકા? 2%. તો આ જે રહ્યું ને 2%. ખબર પડી? આ 2% એવું છે a b c ત્રણેયમાં. પ્રશ્ન શું છે? માત્ર એક સમાચાર પત્ર ખરીદનારની સંખ્યા n of a બરાબર કેટલા ગણી શકાય? તો જુઓ આખું કેટલું a આખું કેટલું છે? એટલે આમ તો n of a ન લખાય, એવું જ લખવાનું. માત્ર સમાચાર પત્ર a ખરીદનારની સંખ્યા. ધ્યાન રાખજો, માત્ર સમાચાર પત્ર a ખરીદનારની સંખ્યા. નજર હટી, દુર્ઘટના ઘટી, એના જેવું થશે. a એટલે માત્ર a એટલે આખું a કેટલું છે વિચારો? 40. એટલે 40 માંથી આપણે બાદ કરીએ તો 40% માઈનસ કેટલા ટકા બાદ કરશો? તમને એમ લાગશે 5%, 4%, 2%? તો 5% તો બાદ કરવા પડશે, કે 5% ભાગ એવો હતો જે b માં લીધો હતો. b વાળા તો હાલે, સમજો છો? માત્ર a કીધું એટલે b વાળા લેવ. આ તો a b ની પાર્ટનરશિપ પડો. 5 જણ એવા હતા ને, હું તો બે ખરીદીશ એવા માણસો હતા. એટલે 5% ને બાદ કરવો પડશે 40% માંથી. બીજા કોને બાદ કરવો પડશે? 4% ને. 4% ને બાદ કરશે. પછી કોણ છે? 2%. 2% ને બાદ કરવો પડશે. 2% ને ઉમેરવા પડશે. સાહેબ ઈ નો સમજાણો, બધું સમજાણો. આ બે ઉમેરવાના ચિહ્ન કેમ ઉમેરવાના ઈ ખબર પડી નહીં. તો તમે જ્યારે 5% બોલ્યા હતા ને, સાંભળજો, ત્યારે આખો ભાગ આવી ગયો તો કે 5 એટલે કેટલું થતું? આટલો ભાગ. 5 એટલે આટલો ભાગ નતો થતો. અહીંયાથી આમ થઈને આમ નતો થઈ જતો. 5 એટલે આખો આટલો ભાગ થતો. પછી 4% માં આખો ભાગ થઈ જતો હતો. 2% એવું હતું ને કે જે ઓલરેડી 5 ને 4 માં આવી ગયું હતું. એટલે ઈ તમે બાદ કરી જ નાખ્યું ઓલરેડી. then તમારે શું કરવું પડશે? હજી નહીં? બરાબર. તમને એમ કીધું a વાળો ભાગ મેળવવાનો છે. માત્ર સમાચાર પત્ર a ખરીદનારની સંખ્યા. તો a માટે મેળવવું હોય તો 5% n આટલો ભાગ રહ્યો, આટલો ભાગ. આ ગોળો, ये गोला है, ये गोला. આ ગોલામાંથી 40% માંથી 5% ગયા, 5% માંથી 4% ગયા, અને આ 2% એડ કરવા કારણ કે ઓલરેડી 2 વાર બબે બાદ કરીને ખાતા આપણે. તો ઉમેરવા તો પડશે ને. તો ઉમેરી દીધા 2%. તો અહીંયા કેટલો જવાબ આવશે? 40 માઈનસ 5 35. 35 માઈનસ 4 31. 2 33%. કેટલાના 33%? 10,000 ના 33%. ના ટકા આવડે તમને? નાની જગ્યાએ ગુણ્યા લખવાનું, 33 ના 33 લખવાના, ટકાની જગ્યાએ છેદમાં હો લખવાનું. આવું આવડે કે નહીં? ટકા કાઢતા આવડે? તો 3300 રૂપિયા રહ્યા ને, 3300 રૂપિયા હું 3300 જણા એવા હશે કે જે માત્ર સમાચાર પત્ર એ ખરીદતા હશે. આપણો જવાબ શું આવશે? 3300. હવે એક્સ્ટ્રા નામનો દાખલો. માત્ર બી ખરીદતા હોય એવા મને જવાબ આપો. અને માત્ર સી ખરીદતા હોય એવા. જો તમને આવડી જાય તો સમજો, તમને ખબર પડી ગઈ. માત્ર બી ખરીદતા હોય એવા કેટલા? માત્ર સી ખરીદતા હોય એવા કેટલા? Yes, right. 1400. બી માં આવશે 1400. કેટલા 1400 જવાબ આવે છે મને કહેજો.
તો તમને ક્લિયર થાય છે, બરાબર? અને આમાં બે ત્રણ દાખલા આવશે એટલે હાવ ક્લિયર થઈ જશે. અત્યારે થોડીક તો ખબર પડી ને. માત્ર સી માટે શું જવાબ આવશે? 4 ને 3 7 માંથી 2 બાદ કરો એટલે 5 5 અને 10 માંથી 5 જાય તો 5 એટલે 5% એટલે 500 જણા એવા છે જે માત્ર સી ખરીદતા હશે, બરાબર? પડી ખબર આટલી? ઓકે, હજી આમાં બીજા ઘણા પ્રશ્ન બની શકે. બનાવવા દે. એક છાપું ન ખરીદતો એવા કે ગામમાં એવા કેટલા જણા છે જે મારી જેમ લુખ્ખા છે, એકેય છાપું ખરીદતા નથી. બહુ આ બધું બહુ લોજિક ગળો છે. એકેય છાપું ખરીદતા નથી. એકેય છાપું ન ખરીદતા એવા કે 3000 એકેય છાપામાં કઈ બુદ્ધિ દોડાવવાની જ નથી. એટલા ખરીદે એટલે 5% કેટલા આવશે? 3000 1600 બોલો 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 1000 4800 એટલે 4800 અને 10000 નો ભાવ આપ્યો છે. એટલે ભાવ 10000 ના માણા આપ્યા છે. 4100 જણા એવા જે છાપું જ નથી ખરીદતા. 1700 આટલા બધા જવાબ આવે? આટલા તો ઓપ્શન નથી હોતા. 4200 ચાલો જવાબ આપણે લખતા જઈએ છીએ. એટલા જવાબ હતા. 48 ચાલો જુઓ, સમજો. હતા કેટલા જણા? 10000 હતા. હું સિમ્પલ સાદું લોજિક તમને સમજાવું છું, મગજમાં બેહાડજો તો બહુ ઈઝીલી આવડી જશે. 10000 જણા હતા એટલે 100% હતા. 100%. એમાંથી માત્ર એ ખરીદનારા કેટલા? 33%. હવે 33% લખે. માત્ર બી ખરીદનારા કેટલા? 14%. એ 14% લખે. માત્ર સી ખરીદનારા કેટલા? 5% લખે. બાકી ભલે ને બે ખરીદતા હોય, ત્રણ ખરીદતા હોય, મને હું માનું, પણ છાપું તો આટલા લોકો જ ખરીદે એમ સાબિત થયું કે નહીં? સમજો છો મારી વાતને? આ 33%, આ 14%, આ 5%. બાકી કોક એમ કે હું તો બી એલોન છું. ભલે લે ભાઈ, તું એક લેસ એટલે તારું નામ અમે કાઢી નાખશું. ખબર પડી ગઈ? આવા લોકો એવા છે સી નામનું છાપું માત્ર ખરીદે છે. આવા લોકો એવા છે બી નામનું છાપું માત્ર ખરીદે છે. આવા નામના લોકો છે 33% એવા છે જે એ નામનું છાપું ખરીદે છે. હવે 5% એવા કે અમે બે બાજુ લઈ લીધું તો આપણે એડ કરવા પડે કે ન કરવા? થઈ ગયો. એવા કેમ ન હોય? કેમ ન હોય? તમે જેને બાદ જ કરી નાખાય. 33 વાળા એવા છે માત્ર એ જ છે 33% એવા છે એ નામનું છાપું નહીં. સાંભળો, અમે એક છે પણ 40% એવા હતા કે જે એવા હતા કે જે એ નામનું છાપું ખરીદતા હતા. 40% લોકો એ નામનું છાપું ખરીદતા હતા. હવે બી નામનું ખરીદે છાપું તો ખરીદવું કહેવાય કે ન કહેવાય? મારી વાતને વ્યવસ્થિત મગજમાં ઉતારીને જોઈજો કે 33% લોકો એ નામનું છાપું ખરીદે છે. પછી એ બી નામનું છાપું ખરીદે તો આપણે ધ્યાનમાં નથી લેતા. હવે એ બી નામનું ખરીદતા હોય ને તો એ નામનું ખરીદતે ધ્યાનમાં નથી લેતા. તો આ તો બચારા એવા નીકળ્યા બે છાપા ખરીદે તોય આપણે ધ્યાનમાં ન લીધા. મારી વાતને સમજો છો? હું ફરીથી તમને સમજાવું. માની લો કે એ નામના વ્યક્તિઓ 33% એ નામનું છાપું ખરીદે છે, બી નામના વ્યક્તિ 14%. હવે કોઈ કેમ કે બે નામનું છાપ બી એ અને બી બે ખરીદ્યું એવા 5% લોકો છે તો આપણે તો એમને ધ્યાનમાં નથી લીધા. એ છાપું તો ખરીદે જ છે કે નહીં? સમજો છો વાતને? તો તમારે 33 લેવાના, 14 લેવાના, 5 લેવાના, અહીંયા 5 લેવાના, આ 4 લેવાના, આ 3 લેવાના, આ 2 નહીં લેવાના. કારણ કે એ આવી જાય છે ઓલરેડી. 5માં, 4માં, 3માં આવી જાય છે. બરાબર? તો 33 ને 14 કેટલા થાય? 33 ને 14 કેટલા થાય? 47. 47 ને 5 કેટલા થાય? 52. 52 ને 3 55. 55 ને 5
60 ને 4 64 64 થયા તો 1000 માંથી 6400 બાદ કરો તો 10000 માંથી 6400 બાદ કરો જોઈએ કેટલા આવશે 3600 જણા એવા નીકળશે જે છાપું જ નહીં લેતા હજી એકવાર સમજાવું ફરીથી કારણ કે પલ્લે નથી પડ્યું લાગે આપણે ઊંધો રસ્તો ખોટો રસ્તો પકડી ગયો એવું લાગે છે સૂત્ર ઉપર જવું તો સૂત્ર ઉપર જઈ શકાય એવું સૂત્ર ઉપર એવું આ 40% આ 20% આ 10% આ લેવાઈ ગયા એવા લોકો તો ઘણા તો આપણે અંદર 40 ને 20 કેટલા થાય 60 ને 10 કેટલા થાય 70 માંથી આપણે કયા બાદ કરવાના રે ત્રણેય લેતા હોય બાદ કરવાનો 70 - 2 એટલે 68 જાય તો તમને જવાબ એક 3200 આવી શકે ને 3600 આવી શકે બે જવાબ મારા ખ્યાલથી બને પણ સાચો જવાબ કેવી તો ગોતવો પડશે હલવાના ખાલી પેટના હલવાના 33 14 આમાં કે મિસ્ટેક નથી ને સર 4 બાદ કરવા પડે 68 માંથી 70 માંથી 4 બાદ કરવા પડે 70 માંથી આમાં કહું તમે 68 કીધું ને એમાં ક્યાં 68 તમને કીધું કે કુલ 70 થાય એમાંથી આપણે બે ઓલા બે 4 બાદ કરવા પડે 70 - 4 કેટલા થાય 66 એટલે 3400 યસ 66 એટલે નહીં આપણે 6400 આવ્યા કઈ વાંધો નહીં બસ જો એટલે મારા ખ્યાલથી તો આ જવાબ બનવો જોઈએ છતાંય આપણે ચર્ચા કરશું પછી પાછળથી તમે વિચારજો કાલે ફરીથી આ દાખલો લખશું બરાબર કારણ કે એક કન્ફ્યુઝન સ્ટાર્ટ થયું છે આની અંદર પણ ટૂંકમાં તમે થોડુંક લોજિક ગણાવતો તો ખ્યાલ ને કેમ બનશે અત્યારે આપણો દાખલો આવડી ગયો છે ને 3300 જવાબ બનશે હવે ખોટી સમય નથી બગાડવો થોડી સ્પીડ પકડીએ ચાલો નેક્સ્ટ દાખલો પછી લખજો પેલા દાખલો જોઈ લો 11મો એક શહેરમાં વસ્તીના 20% માણસો કાર દ્વારા મુસાફરી કરે છે એન ઓફ કાર સર હા આવી ગયો કેટલો આવે 64 6400 આવે ઓકે આપણે જે ચર્ચા કરી સાચી જ છે છતાંય આપણે મેળવી લઈશું 50% માણસો બસ દ્વારા મુસાફરી કરે જો બુકમાં ધ્યાન આપજો b = 50 અને 10% માણસો કાર અને બસ બંને દ્વારા મુસાફરી કરે છે કાર છેદમાં બસ એટલે 10% તો કાર અથવા બસ દ્વારા મુસાફરી કરતા માણસોની સંખ્યા કેટલી થાય ફરીથી રકમમાં ધ્યાન એક શહેરમાં વસ્તીના 20% માણસો કાર દ્વારા મુસાફરી કરે 50% માણસો બસ દ્વારા મુસાફરી કરે તો આને આપણે વેન આકૃતિ સ્વરૂપે ગણી શકીએ અહીંયા કાર છે અહીંયા બસ છે જો ધ્યાન આપજો કાર અને બસ કાર દ્વારા કેટલા છે 20% અહીંયા 20% લખાય અહીંયા 50% લખાય અહીંયા 10% લખાય 10% લખાય હવે સી કાર દ્વારા કેટલા જણા હતા કાર દ્વારા કેટલા ટકા 20% એમાંથી 10% એવા જે બસમાં ભાગ લેતા કેટલા વધ્યા તો અહીંયા 10% લખાય અહીંયા કેટલા લખાય 40 સી યોગ બી n ઓફ સી યોગ બી કેટલું થશે કોઈ કહેશે આવો યોગગણ સચિન યોગગણ કેટલો થાય એમાં કે મને યોગગણ કે એટલે જસ્ટ સરવાળો શું સરવાળો 10% પ્લસ 10% પ્લસ 40% ઇટ મીન્સ 60% લોકો એવા છે જે બસ અથવા કાર દ્વારા મુસાફરી કરે છે બરોબર છે પડી ખબર આને સૂત્ર સ્વરૂપે પણ લખી શકો સૂત્ર એવું છે જો સૂત્ર યાદ રાખવું હોય તો યાદ રાખી લો બહુ ઈઝી છે ક્યારે પણ જો તમને યોગગણનું પૂછે ને n ઓફ c યોગ b સાંભળો યોગગણ પૂછે છેદગણ પૂછે સૂત્ર ફિક્સ n ઓફ c પ્લસ n ઓફ b માઈનસ n ઓફ c છેદ b જો તમને n ઓફ c છેદ b પૂછે તો n ઓફ c n ઓફ b માઈનસ n ઓફ c આ બે દાખલાઓ જ્યારે બુકના ગણાવ્યા ને ત્યારે આ સૂત્ર વાપરતો છે હા આ સૂત્ર વાપરતો જો તમે આ સૂત્ર મૂકશો તો તમને ઓટોમેટિક ખબર છે n ઓફ c કેટલું 20% આ કેટલું 50% આ કેટલું 10% 50 20 માઈનસ 10 60% થઈ ગયું હવે માની લો કે તમને c છેદ b નથી ખબર ને c છેદ b મેળવવું છે c યોગ b ખબર છે 60% અહીંયા મૂકો n ઓફ c કેટલું 20% આ કેટલું 50%
અને આ કેટલો જવાબ આવે 60%. 50 20 ને 50 70 માઈનસ 60 કેટલા ટકા થશે 10%. આવી ગયો 10% જવાબ સી છે બી. એટલે તમારે આ સૂત્ર યાદ રાખી લ્યો તો વેન આકૃતિ દોરવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે સૂત્ર મૂકીને દાખલો ગણી શકો. ચાલો નેક્સ્ટ દાખલો છે 12મો MCQ. n ઓફ a બરાબર 8 છે, n ઓફ a છેદ b બરાબર 2 છે. પૂછ્યું છે શું n ઓફ a છેદ b ડેશ છેદ a બરાબર ખાલી જગ્યા n ઓફ a છેદ b ડેશ છેદ a. આ આપણે મેળવવાનું. તો બે ત્રણ રીતે દાખલો થાય, આપણે સરળ રીત વાપરશું. લખજો પછી પેલા એ ધ્યાન આપો n ઓફ, કારણ કે અમુકને તો છેદ બે તો એવું લાગે કે યાર આ ક્યાં હલવાઈ ગયા, કઈ દુનિયામાં આવી ગયા. a છેદ b ડેશ द मोर्गन का नियम मालूम है, a डैश योग b डैश छेद a. तो n ना n હવે આને આને ભેગા લઈ લે, a ડેશ છેદ a योग b ડેશ. ઘણા તો એમ કે b ના લઈ એને એમ ન જાય, આ નિશાની હારે જાય. ખબર પડે આપણે કેમ પ્લસ ની નિશાની હોય તો પ્લસ હારે લઈ જાય, માઈનસ હોય તો માઈનસ હારે લઈ જાય, ખબર પડે. તો અહીંયા a ડેશ લખો ને પછી છેદ a, આ a લેવો હોય ને આગળ તો તમારે એને છેદની નિશાની હારે લેવો પડે. સમજો છો મારી વાતને. આપણે કો કેમ કે 3 + 5 - 2, હવે આપણે જો આમ લખો 3 - 2 + 5 લખાય તો તમે બગડો એની નિશાની હારે લઈ જાઓ. સમજો છો તમે વાતને, ખ્યાલ આવે છે તમને? 5 નો એની નિશાની હારે લઈ, નકર તો એવું ન કરી 2 લેવો હોય 2 લઈ લ્યો, નિશાની ભલે રહી તો એ હાલે નહીં. નોટ પકતા એટલે નિશાની હારે લેવાના, એટલે પોતે જે છે એમ લેવાના. તો કોઈ એમ કહેશે પોતાનો પોતાની સાથેનો પોતાનો છેદ ગણ પાઈ. શું થાય? પાઈ. ખબર પડે છે? ખ્યાલ આવે છે? મેં કીધું હું વેજ છું અને હું નોન વેજ છું, તે વિધાન પાઈ કે બે તો બને નહીં એક સાથે. એટલે શું બનશે અહીંયા પાઈ યોગ બી ડેશ, પાઈ નો યોગગણ બી ડેશ સાથે, પાઈ નો યોગગણ ગમે એની સાથે હોય, પાઈ યોગ a હોય તો એ જવાબ બને. ગમે એની યારે ગમે એમ ન હોય, પાઈ ની કોઈ વેલ્યુ યોગ ગણમાં કાંઈ નહીં, છેદ ગણમાં ઘણી બધી. તમને નિયમ ખબર છે? પાઈ યોગ a જવાબ શું આવે? a. પાઈ છેદ a જવાબ શું આવે? પાઈ. આ ગોપતા નહીં, ગણે તો ઉકેલ એટલે હું લખી નાખે, પણ સમજો યોગગણ કરો એટલે સીધી વાત આટલી છે, પાઈ યોગ 1/3. જવાબ શું આવશે? 1/3. પાઈ ને ગણમાં ન લખાય, આમ ન લખાય, આવું ન લખાય, પાઈ કોમા 1/3 નો આલે. ખબર પડી? પાઈ બાળા રાજા છે, બાળા રાજા એટલે બાળકને જેમ ગમે એમ કરે એવી વસ્તુ છે પાઈ. ઓકે ચાલો હવે જોઈએ તો પાઈ યોગ b ડેશ એટલે શું બનશે? n ઓફ b ડેશ. n ઓફ b ડેશ એટલે શું બનશે? b ડેશ આવે એટલે શું થાય? n ઓફ u માઈનસ n ઓફ b. હવે n ઓફ u તો જ આપણને નથી ખબર યાર, n ઓફ b એ નથી ખબર. હલવાણા લવાણા હોય હલવાણા એટલે હલવાણા. n ઓફ u માટે શું કરશું? સિમ્પલ છે. n ઓફ u એટલે શું થાય? યોગગણ એટલે શું થાય? મને કયો, તમને સૂત્ર યોગગણનું ખબર પડે? ગણજો. આ બધી વસ્તુ મેં બધી વિડિયો લેક્ચરમાં સમજાવી છે, પણ મને એમ લાગે છે કે હું ફેલ ગયો સમજાવવામાં. આ માન લો કે a છે ને આ માન લો કે b છે, u માં બીજું કઈ છે જ નહીં, તો તમે આવું લખી શકો n ઓફ u બરાબર શું થાય? તો કે n ઓફ a પ્લસ n ઓફ b માઈનસ n ઓફ a છેદ b. સિમ્પલ. આ વાત કરી દો, આખું a લઈ લીધું, આ લઈ લીધું, આ બે વાર આવી ગયું, તો આ ટર્ન બાદ કરો તો n ઓફ u એટલે શું થાય? n ઓફ a પ્લસ n ઓફ b માઈનસ n ઓફ a છેદ b માઈનસ n ઓફ b. આટલાની જગ્યાએ મેં આટલું લખ્યું છે, પડી ખબર? હવે n ઓફ b કેન્સલ. કેટલું આવ્યું? n ઓફ a માઈનસ n ઓફ a છેદ b. n ઓફ a કેટલું છે? 8. n ઓફ a છેદ b કેટલું છે? 2. જવાબ કેટલો આવ્યો? 6. આ વાત છે. આને વેન આકૃતિની મદદથી પણ સોલ્વ કરી શકાય. હમણાં હું સોલ્વ કરું, લખી નાખો. 400 અને 1000 ના ધન અવયવોના ગણ અનુક્રમે 400 અને 1000 ના ધન અવયવોના
ગણ અનુક્રમે x અને y હોય તો n of x છેદ y, તો x છેદ y એને કોના ગણના અવયવ થાય? 400 અને 100 એમાં સૌથી મોટું કયું કે જે બેયમાં કોમન? 200. યસ રાઈટ. તો તમારે શું લખવું પડે? 200 ના ધન અવયવ, કારણ કે છેદ ગણ એટલે તમે 400 ના અવયવ ગણો, 200 ના અવયવ ગણો, બેયના 400 ના અવયવ ગણો, 1000 ના અવયવ ગણો અને બેયનો છેદ ગણ લ્યો તો કેટલું બધું લાંબુ થાય. એમાંથી બેયમાં કોમન અવયવ 200 દુ 400 થાય, 205 ગુણ્યા 1000 થાય. એનાથી મોટી કોઈ રકમ ન થવાય. બાકી તમે આ દાખલો બીજી રીતે પણ ગણી શકો. કેવી રીતે? 400 ના અવયવ લખો, 1000 ના અવયવ લખો, પછી બેયમાંથી કોમન આવતું હોય છેદ લખો. એ 200 ના જેટલા થાય એટલા જ થશે. સમજો છો મારી વાતને? આ બાજુ ધ્યાન આપો. 400 ના અવયવ લખો, 1000 ના અવયવ લખો, બે અલગ અલગ લખો. એની જગ્યાએ 200 ના ધન અવયવ લખી નાખો તો 200 ના ધન અવયવ કેટલા થાય? જુઓ, 1 થાય, 2 થાય, 200 ભાગ્યા 2 હો થાય, 3 નો થાય, 4 થાય, 200 ભાગ્યા 4. તો આપણે એક કામ કરીએ, 1 અને 200 લખીએ એવું કરીએ. ઓકે, 200 ગુણ્યા 1 200, 2 ગુણ્યા 100 200, 3 ગુણ્યા સમથિંગ નથી થતું, 4 ગુણ્યા અહીં નહીં 4 50 5 આવશે? હા આવશે. 5 40. ઓકે, 6 આવશે? નહીં. 7 આવશે? નહીં. 8 આવશે? હા આવશે. 8 8 દુ 16 25 25 અઠ્ઠા 200. રેડી? 10 અને 20 બહુ થશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Yes, the n of x છેદ y is equal to 12. That is our answer. Simple. બરોબર કે નહીં? સમજાય છે? 400 અને 1000 ના ધન અવયવ, તો તમે 400 ના લખો એવું લાગતું હોય, તમારે બહુ લાંબો દાખલો કરવો હોય તો 400 ના આવી રીતે લખો, પછી 1000 ના આવી રીતે લખો, પછી બેના છેદગણ કરીને લખો, પછી બધાને ગણો અને ગણ્યા પછી અહીંયા લખી નાખો તો 12 જવાબ આવશે. 14મો MCQ. જો a તથા b બે કોઈ ગણ હોય તો a છેદ a યોગ b ડેશ. ચાલો, સો સિમ્પલ. આવું દેખાય ઉપર ડેશ તો હું મગજમાં ધૂણે 15મો પછી ગણજો, 14મો પહેલા ઈઝી નાનો પર પતી જાય. a છેદ a યોગ b ડેશ, a છેદ a યોગ b ડેશ એટલે a છેદ અહીંયા શું વપરાય? આ 15મો ના પાડો 15 a યોગ b ડેશ 15મો તો છે નહીં. શું બને અહીંયા? a ડેશ છેદ b ડેશ, a છેદ a ડેશ 5 છેદ b ડેશ 5. જવાબ આવશે 5. ઘણા તો ખબર જ નથી પડતી હું કરે એમ. જો પોતાની સાથેનો છેદગણ 5 ની સાથેનો કોઈનો પણ છેદગણ આપણે હમણાં જોયું હતું 5 છેદ a હોય તોય 5 બને, 5 યોગ a હોય તોય a બને, ત્યાં 5 નો બને. સમજાય છે? જો અહીંયા ધ્યાન આપશો ને થોડીક વાર તમને લાગશે શું કરે પણ જેવું મગજમાં એકવાર બેસી જશે ને પછી તમને મસ્તીનું આવડશે. કેવું?